જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે જિલ્લાના તમામ કામોની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। જો કે આ સભામાં મહિલાઓનું અપમાન થયું હોવાની વાત પણ સામે આવી હતી। વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રશ્નોત્તરી માટે 1 કલાક ફાળવવામાં આવ્યો હતો। પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષે પ્રશ્નો નંબર 8ની શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમક થઈ હતી, જેમાં વિરોધ પક્ષના નેતાએ મહિલાઓનું સન્માન નથી જાળવ્યું। સાથે આ સામાન્ય સભામાં શિક્ષણ બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા હતા। ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો હતો। ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે શિક્ષણ વિભાગના મારા ખૂબ મહત્ત્વના પ્રશ્નો હતા કે સમગ્ર જિલ્લામાં શિક્ષકની કેટલી ઘટ છે, તે 187 શિક્ષકોની ઘટ છે। 233 ઓરડા આજે પણ જર્જરિત છે અને 158 નવા ઓરડાની માત્ર મંજૂરી મળેલી છે ને 320 ઓરડાની પણ તોડવાની મંજૂરી છે। એવી જ રીતે આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં 745 જગ્યાની સામે 609 જગ્યા ભરેલી છે। 136 જગ્યા આરોગ્ય મહત્ત્વની જગ્યા, એમાં પણ 136 જગ્યા ખાલી। એવી રીતે આંગણવાડી વિભાગમાં જોવા જાઓ તો 380 આંગણવાડી જર્જરિત છે। 113 આંગણવાડીમાં આજે પોતાના મકાનો નથી। 215 આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ ખાલી છે। 213 આંગણવાડીને પોતાના કમ્પાઉન્ડ વોલ નથી। આ જિલ્લા પંચાયતની અંદર 235 જગ્યાનું મહેકમ છે, એની મય 137 જગ્યાઓ ખાલી છે। એવી રીતે સમગ્ર જિલ્લાની તાલુકા પંચાયતો જોવા જાઓ તો 613 તાલુકા પંચાયતોમાં 453 જગ્યા ભરેલી છે, 160 જગ્યા ખાલી છે। આ ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે આ લોકો, તો આરોગ્યમાં જગ્યાઓ ખાલી, શિક્ષણમાં જગ્યા ખાલી, આંગણવાડીમાં જગ્યા ખાલી, પંચાયત વિભાગમાં જગ્યા ખાલી। તો આ મહત્વપૂર્ણ જગ્યાઓમાં જો જગ્યા ખાલી હોય તો ડબલ એન્જિનની સરકારને ખાલી વાતો કરવા રાખેલી છે। એ બાબતની અમારી રજૂઆત હતી અને આ ખાલી જગ્યા તત્કાલ ભરવામાં આવે એ અમારી માંગણી હતી। આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી, તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી, તેમજ રેતી કંકાળ અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી, તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે। આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિષય હતો। કોંગ્રેસ વિરોધ કરી રહ્યું હતું, આપે પણ આપણું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે, કેમ તમારે રુદ્ર સ્વરૂપ આગળ બતાવવું પડે? વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ। વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી, એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ છે જે પાયાવિહોણી છે। સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છીએ કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય। બેન, આજની સામાન્ય સભામાં અમે જોયું છે કે મહિલાઓનું ખાસ અપમાન થયું છે, તો હવે આ પ્રકારની ઘટના હવે ના થાય એ બાબતે ધ્યાન દોરવામાં આવશે। સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ના વધવા દેવું જોઈએ। જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો, જે ત્યાં જુઓ તમે, એક જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા, ત્યારે વિરોધ પક્ષના નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો। એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી, પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને એ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે। અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ। આજની સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારા 5 વર્ષ, અમારે વહીવટના 5 વર્ષ અમારી ટર્મના પૂરા થયા, છતાં અમારો રજૂઆત એ હતી કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો। વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા, પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈ પણ રીતનું કામ નથી લઈ શક્યા। વારંવાર 21-22, 22-23, 24 આ બજેટો 24-25 આ બજેટો મૂક્યા, પણ બજેટમાં એક પણ કામ આ વહીવટી તંત્ર નથી કરી શક્યું। એવા સમયે
અમારી આ બોડીને નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ અને કદાચ વડોદરાના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ જિલ્લા પંચાયતની બોડી છે. એ લોકો બિલકુલ પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે અને એ લોકો સામે અમે લોકો જે પ્રશ્ન ઉઠાવે છે અમારામાં તાકાત છે. અમે અધિકારીઓ પાસે એના ખુલાસા માગીશું અને કામ પણ લઈશું. પણ છતાં આ લોકોને મારી રિક્વેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીની ડબલ ટ્રિપલ એન્જિન સરકારને કે તમે લોકો આવો, પ્રજાના પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આ સભાખંડમાં બેસતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો લઈને આવો. ફક્ત વિકાસની વાતો અને ગ્રાન્ટની વાતો કરીને ઘરે ના જતા રહો. આ વહીવટી તંત્ર આટલું હોશિયાર હોવા છતાં આ પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અમના વિરોધ પક્ષને બાદ કરતા કોઈ પણ પ્રશ્નોની ક્યારેય રજૂઆત નથી કરી અને આમાં આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં આ પ્રશ્નો પ્રજા સમક્ષ પણ લઈ જઈશું. ખાસ તો જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષ સ્થાન પ્રમુખશ્રીનો હોય છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે. વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષશ્રી રહેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે. 3 મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખા અધિકારીશ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઈચ્છે છે. પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તે તમામ વિગતો આપ સૌએ જોઈ છે, જાણી છે. એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટતંત્ર છે એ 4.5 વર્ષમાં જિલ્લાના જે ખેડૂતો છે, વેપારીઓ છે, ગરીબ વર્ગ છે એનું એક પણ કામ થયું નથી. માત્ર તમે જોશો તો બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે અને આ બજેટના જે કંઈક મતલબ કે એને બજેટ બહાર પાડેલું એ બજેટનો એક પણ કામ એમને આજ દિવસ સુધી પૂર્ણ કરેલું નથી. એટલે આજની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષશ્રી ખૂબ નિષ્ફળ ગયા છે અને વિરોધ પક્ષના જે પ્રશ્નોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા છે અને જિલ્લા પંચાયતના અલગ અલગ શાખા અધિકારીઓ છે એ પોતે જવાબ આપે છે પરંતુ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી છે, બાંધકામ છે, સિંચાઈ છે, મહિલા બાળ વિકાસ છે, કારોબારી છે, એ કોઈ અધ્યક્ષશ્રી જવાબ પરિપૂર્ણ આપી શકતા નથી. ખાસ જિલ્લા પંચાયતની આજે જગદીશભાઈ પટેલ કે જે અગાઉ પૂર્વ પ્રમુખશ્રી હતા અને મારી એક રજૂઆત હતી કે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ મફતભાઈ પટેલનું અહીંયા નામ રહે એટલા માટે એમની મોટું અનાવરણ કરવામાં આવે એ મારી વાત માનવામાં આવી છે અને જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલનું અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને એનું અનાવરણ કરવામાં આવશે. એ માટે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને શુભેચ્છા પાઠવું છું.